અમદાવાદના ખાડિયા વોર્ડના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. ભાજપે પંકજ ભટ્ટને ટિકિટ આપીને રિપીટ કર્યા છે. પંકજ ભટ્ટ સિવાય અન્ય 3 ઉમેદવાર જે નવા ચહેરા છે. અશાંત ધારા, ડ્રેનેજ લાઇન સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવાની તેમણે આશા વ્યક્ત કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીનો જ સમય બાકી છે, ત્યારે હવે આજે ઉમેદવારોને ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે શરૂ થવાની છે અને આજે ખાડિયા વોર્ડમાં ઉપસ્થિત છું અને ત્યાંના જે ઉમેદવારો છે ભાજપના તેમની સાથે વાત કરીશું. પંકજભાઈ, બીજી વખત રિપીટ થયા છો ભાજપમાં, શું કામગીરી કરવામાં આવશે? લાસ્ટ યર પણ તમે કોર્પોરેટર હતા, આ વર્ષે પણ તમને સિલેક્ટ કર્યા છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો સૌપ્રથમ તો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને ફરીથી મારી પસંદગી કરી ખાડિયા વોર્ડના કાઉન્સિલર તરીકે. અને ખાડિયા એ મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે. અને જ્યારે એક મા માટે એક દીકરાને કરવાનું આવે તો એને ફરજમાં આવે છે, એનું એ અહેસાસ નથી કરતો. મેં એ રીતે મારી માને મેં જતન કરીને સતત 5 વર્ષ અવિરત મેં લોકસંપર્ક રાઉન્ડ ચાલુ રાખ્યો છે અને આ જે ખાડિયાની જનતાની સેવા કરવાનો મને ફરીથી મોકો આપ્યો છે એ બદલ હું ખાડિયાની જનતાનો અને ભારતીય જનતા પાર્ટીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. બિલકુલથી આ ખાડિયા વિસ્તારમાં કેટલાક એવા મુદ્દાઓ છે, અશાંત ધારાનો પણ મુદ્દો ચાલી રહ્યો છે, શું કરવામાં આવશે કામગીરી? આમાં બેન આ અશાંત ધારામાં જે છે એ જમાલપુર ખાડિયા છે, એ અમે અમારા પૂર્વ ધારાસભ્ય અને કૌશિકભાઈ છે, આ બધા જ અને અમે કોર્પોરેટરો જે જૂના છે નવા છે બધા આ બાબતમાં અવિરત કોર્ટમાં થકી અમે ધ્યાન રાખીએ જ છીએ. અને આવું કંઈ બી હોય, અત્યારે અમારે ચાલુ બી અત્યારે જે પ્રમુખ છે એ બી વકીલ છે, એ બી એની બી નિગરાણી ત્યાં રહે છે. એટલે આ બાબતમાં અમે સંપૂર્ણપણે આ ક્યાંક કોઈ ઉલટ સુલટ કરીને બી કરે તો બી અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. બેન, બિલકુલથી આપણી સાથે અન્ય ઉમેદવાર છે શ્વેતલબેન. શ્વેતલબેન, આપ શું કહેશો? મહિલાઓને લગતી શું કામગીરી કરવામાં આવશે? આપ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે આ વખતે. ભારતીય જનતા પાર્ટીને તો હું પહેલાં આભાર માનું છું કે કાર્યકર્તા તરીકે મેં કામ કર્યું છે અને મને આ પદવી આપી તો એને હું બહુ ઋણી છું. અને જે મહિલાઓની જે સુવિધાઓ જે છે, એમને જે યોજનાઓનો જે લાભ મળવાનો છે એને હું પૂરેપૂરો અપાવવાનો ટ્રાય કરીશ. બિલકુલથી, એટલે કે આ ઉમેદવારો હતા, તેમની સાથે વાતચીત કરી. આપણી સાથે અન્ય પણ ઉમેદવાર છે, તેમની સાથે પણ વાત કરીશું. હેતલબેન, આપ શું કહેશો? ખાસ કરીને આપના હસબન્ડ હતા, તે પણ ગઈ ટર્મમાં કોર્પોરેટર હતા અને આ વખતે આપને પસંદ કરવામાં આવ્યા છે. કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે? કેટલા એવા પ્રશ્નો છે કે જેનું સોલ્યુશન કરવામાં આવશે? પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મારા હસબન્ડ પછી મને ટિકિટ આપી છે અને મને ચૂની છે. પણ હું એવું માનું છું કે હું મારા લગતી, પ્રજાના લગતી ખૂબ જ મહેનત કરીને એ લોકોને આગળ લાવવાનો પ્રયત્ન કરીશ. તેમજ દીકરીઓને, માતાઓને ખૂબ જ મદદ કરીશ કે જેમને બધી જ યોજનાઓનો લાભ મળે, બાળકોને બી બધી યોજનાઓનો લાભ મળે એનું પૂરતું ધ્યાન રાખીશ. બિલકુલથી, એટલે કે આ ઉમેદવારો હતા ખાડિયા પેનલના અને તેઓ હવે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે માટે રવાના થશે અને વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ખાસ કરીને કેટલાક એવા પ્રશ્નો છે ખાડિયા વિસ્તારમાં જેમાં મુખ્ય મુદ્દો અશાંત ધારાનો છે અને આ જે મુખ્ય મુદ્દાઓ પર કામગીરી આ પેનલ દ્વારા કરવામાં આવશે તેવી આશા જનતાને વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન વાય મોહન સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.